આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાટણમાં ઓપરેશન મ્યુલહન્ટ 2.0 અંતર્ગત ₹398.43 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા અને બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવાના ઉદ્દેશથી પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન મ્યુલહન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત સાયબર પોલીસે ભારત સરકારના સમન્વયા તથા NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરીને ધ હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડ હારીજ ખાતે ખોલવામાં આવેલા મોટા કરંટ ખાતાઓની તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન કુલ 13 મ્યુલ એકાઉન્ટ્સમાંથી ₹398.43 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી કુલ 228 સાયબર ફ્રોડની ફરિયાદો સામે આવી છે। આ આખા સાયબર રેકેટમાં સંડોવાયેલા કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે અત્યાર સુધીમાં 14 મ્યુલ એકાઉન્ટ ધારકોને ઝડપી પડ્યા છે અને બાકીના વચેટિયાઓ સહિત 6 આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ કેટલાક કિસ્સાઓ દ્વારા સામાન્ય લોકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી તેમના નામે બોગસ પેઢીઓ ઊભી કરી બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ આ ખાતા ધારકો પાસેથી બેન્કિંગ કીટ, ATM કાર્ડ, ચેકબુક, કોરા સહીવાળા ચેક, મોબાઈલ નંબર અને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાઓ મેળવી લેવામાં આવી હતી। આ ભાડે મેળવેલા ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા OTP ફ્રોડ, APK લિંક આધારિત બેન્કિંગ છેતરપિંડી, ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન, સોશિયલ મીડિયા મારફતે થતી આર્થિક છેતરપિંડી તેમજ ઓનલાઈન જુગાર અને સટ્ટા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં મેળવેલા નાણાંની હેરફેર કરવા માટે કરવામાં આવ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલા અને ખાતાઓ ભાડે મેળવીને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરનારા મુખ્ય વચેટિયાઓ સહિત 6 આરોપીઓ હાલ પોલીસ પકડથી બહાર છે, જેમાં દિનેશભાઈ નાથાલાલ ઠક્કર, જયદીપ ઉર્ફે જેડી ઠક્કર, મનોજકુમાર ઉર્ફે લાલો નટવરલાલ ઠક્કર, હાર્લી પ્રજાપતિ, હર્ષદભાઈ ઠક્કર અને અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કરને પકડવાના બાકી છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે એને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલહન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા PI અને PSI અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને NCCRP પોર્ટલ ઉપર જઈ અને ડિટેલમાં તપાસ કરતાં પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા। તપાસ કરતાં બધા જ અકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતાં ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી। પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતાં 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે। અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે। પ્રાથમિક પૂછપરછ કરતાં જે ખાતાધારકો છે તેમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર, જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, ATM કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી અને આ ખાતા ધારકોને મહિને 20 થી 25 હજાર જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા। આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જુલાઈ 2025માં આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે।
આ ફરિયાદ ગઈકાલે દાખલ કરવામાં આવી છે, એટલે પોલીસ આમાં ડિટેલ તપાસ કરી રહી છે કે આ પેઢી ખોલાવવા બાબતે અથવા તો બેંકમાં અકાઉન્ટ ખોલાવવા બાબતે પેઢીના કોઈ લોકો કે બેંકના કોઈ સ્ટાફ ઇન્વોલ્વ છે કે કેમ એની તપાસ હાલ કરી રહી છે. આ લોકો ઉપર અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જે 7 લોકોની વાત કરી કે જેમણે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે. દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર, મૂળ હારીજ. મનોજ ઉર્ફે લાલા નટભાઈ ઠક્કર, એ મૂળ સાતલપુરના છે. હાર્લી પ્રજાપતિ, પાટણ. હર્ષદભાઈ ઠક્કર વારાહી, મૂળ હાલ અમદાવાદ. અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર, અમદાવાદ. અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર, અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ કરેલા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.